સવારે ઘટના થઈ ગઈ. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર ઘણા બધા લોકો એવા પણ છે જે લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. કારણ કે જે સમયે આ પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું હતું એ સમયે તે જગ્યાએ ઘણા બધા લોકો ઉપસ્થિત હતા. ઘણા બધા લોકોએ આ નજરે ઘટનાને જોયેલી છે, મોતનું તાંડવ પણ જોયેલું છે. પરંતુ કહેવાય છે ને, વિધાતાના લેખમાં જે લખ્યું હોય તે જ થાય છે. અને આ જ સમયે એક વેદ નામનો યુવક છે. એ યુવક પણ 4 ટેબલ દૂર બેઠો હતો જ્યાં પ્લેન અથડાયું હતું ત્યાં, અને ત્યાં પણ તેમનો ચમત્કારિક બચાવ થયો છે. ફક્ત એવું નથી કે આ પહેલી વખત તેમનો ભગવાને બચાવ કર્યો હોય, પરંતુ આની પહેલાં પણ એક અકસ્માત થયો હતો તેમના પરિવારનો. તે સમયે પણ વેદનો ચમત્કારિક બચાવ થયો હતો. વિગતે વાત કરીએ ને વેદ દ્વારા શું કહેવામાં આવ્યું હતું તેના વિશેની વાત કરવામાં આવે તો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગોંડલના યુવાનનો ચમત્કારિક બચાવ થયો છે. પ્લેન ક્રેશમાં મોતનું તાંડવ નજરે નિહાળનાર યુવકનો બીજી વખત પણ ચમત્કારિક બચાવ થયો છે. 12 જૂન 2025ના રોજ બપોરે વેદ છે તે કોલેજની મેસ બિલ્ડિંગના પહેલા માળે જમી રહ્યો હતો અને જમવાનું શરૂ કરતાં જ અચાનક જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો હતો. બધું ધૂળ અને ધુમાડામાં અદૃશ્ય થઈ ગયું હતું. સીડી તરફથી પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જ્યાં પ્લેન અથડાયું ત્યારે વેદ ઘટનાના માત્ર 4 ટેબલ દૂર બેઠો હતો. તેમણે સેકન્ડોમાં જ થયેલા મોતના તાંડવોનો કદી ભૂલી ન શકાય તેવા દ્રશ્યો જોયા હતા. પ્લેન અકસ્માતમાં મોતને નજરે જોનાર યુવક વેદ છે તેમને પોતાનો જીવ બચાવવાને કારણે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે આ યુવકે રામ રાખે તેને કોણ ચાખે કહેવત સાર્થક થવાની સાથે બે વખત ચમત્કારિક બચાવ થયો છે. વેદની વાત કરવામાં આવે તો અમદાવાદ પ્લેન ક્રેશ અને ગત વર્ષે સામખિયાળી પાસેના ગમખ્વાર અકસ્માતમાંથી હેમખેમ તે બહાર આવ્યા હતા અને બંને દુર્ઘટના બાદ તે 13 જૂને ઘરે પરત ફર્યા હોવાનો પણ સંજોગ સામે આવ્યો છે. એટલે ખાસ કરીને અહીં એક કહેવત એ પણ સાર્થક થાય છે કે રામ રાખે અને કોણ ચાખે. આ સમગ્ર વિષયને લઈને વેદ પોતે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ અને તે બાદ ત્યાંના ગામના સરપંચ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. મારું નામ વેદ ભાવેશભાઈ ખાતરા છે. હું ત્યાં અમદાવાદમાં જ બીજે મેડિકલનો ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું. જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું પણ મેસ બિલ્ડિંગમાં જ જમતો હતો. એટલે ત્યાં સામે જોયું અચાનકથી ને આમ કાળું વાદળ સામે આવ્યું હોય એવું લાગ્યું અને બધું જ દેખાતું બંધ થઈ ગયું. અંદર બ્લાસ્ટ ચાલુ થઈ ગયા. અમે થોડાક લોકો હતા એ થોડુંક જ્યારે દેખાવાનું ચાલુ થયું ત્યારે બારી પાસે ગયા કૂદકો મારવા. ત્યાંથી કૂદકો મારવો યોગ્ય ન લાગ્યો એટલે પછી પાછા અમે અંદર આવ્યા અને ત્યાં સીડીએથી ભાગવાની ટ્રાય કરી. ત્યારે અમે 4-5 જણાએ જોયું કે ત્યાં ઘણા માણસો કચરાઈ ગયા છે અને ફસાઈ ગયા છે. એમની માથે પિલોર પડી ગયા હતા અને વિમાનનો બધો લગેજ આવી ગયો. એટલે તેને બહાર કાઢવાની ટ્રાય કરી પણ અમારે 5થી કાંઈ વસ્તુ ઉપડી નહીં અને એકને બચાવી ન શક્યા. ત્યાં પાછળ વધારે બ્લાસ્ટ થયું એટલે અમે 5 પછી ભાગીને બહાર આવતા રહ્યા. આથી મારા એક મિત્ર યશ પાંડવે ત્યાંથી કૂદકો માર્યો, સીડી ન લીધી અને બાકીના અમે લોકો સીડીએથી ભાગ્યા. બહાર આવીને ત્યાં જોયું તો ખૂબ જ વધારે લોકો ભેગા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સને પણ જગ્યા નહોતી મળતી. એટલે એ બધા લોકોને દૂર કર્યા અને અમને પણ હોસ્ટેલે લઈ ગયા. ત્યાં રેસ્ક્યુ કરીને બધાને ત્યાં હોસ્ટેલે લાવતા હતા અને ત્યાંથી જ પછી હોસ્પિટલે લઈ જતા હતા. ઘટના કેવી લાગી? તમે જે વસ્તુ હતી ઘટના કેવી ગંભીર જોવા મળી તમને? ઘટના તો હોલીવુડનું મૂવી જોયું હોય એવી લાગી. હમણાં ટૂંક સમય પહેલાં 12/6 જે અમદાવાદથી લંડન જે ફ્લાઇટ જઈ હતી જેનું ક્રેશ થયેલું અને જે હોસ્ટેલની અંદર એ વિમાન અથડાયું તેની અંદર અમારા જ ગામના વેદ MBBSના ફર્સ્ટ યરની અંદર અભ્યાસ કરતા હતા અને ત્યારે જ આ
ફ્લાઇટ ક્રેશ થયેલી અને એનો આબાદ બચાવ થયેલો છે, જે બદલ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગયા વર્ષે જ એને સામખિયાળી હાઈવે ઉપર અને જ્યારે ફરવા એના મમ્મી પપ્પા સાથે ફરવા ગયેલા ત્યારે તેમનો મમ્મી પપ્પા તેમજ એના ભાઈ અને એનો બ્રધર જે તે વખતે એક્સિડન્ટમાં એક્સપાયર થયેલા છે. તેમાં ત્યારે એને કુદરતી રીતે બચાવ થયેલો છે, ત્યારે પણ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનેલો છે. તેમજ અમને એક દુઃખની લાગણી પણ થતી હતી. ત્યારબાદ આ અમદાવાદ લંડનવાળી ફ્લાઇટની અંદર ક્રેશ થયો, તેમાં પણ એનો આબાદ બચાવ થયો છે, જે બદલ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ આ દરેક ફ્લાઇટની અંદર એક્સપાયર થયેલા તેમને આત્માને શાંતિ આપે તેવી અમારા ગામ વતી તેમજ અમારા વતી અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ. જે પ્રમાણે તેમના દ્વારા આ ઘટનાને કહેવામાં આવી છે કે તે થોડાક જ ટેબલ એટલે કે 4 ટેબલ દૂર બેઠા હતા અને તે સમયે આ મોતનો તાંડવ થયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે જે સમયે અચાનક જ કાટમાળ નીચે પડ્યું હતું, ઘણા બધા લોકોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ કાટમાળનો વજન એટલો હતો કે તે લોકોથી કંઈ થાય તેવી પરિસ્થિતિ નહોતી. તેમ છતાં પણ તે લોકો નીચે ઉતરી ગયા હતા. તેમને ત્યાંથી કૂદવાનો પણ વિચાર આવ્યો હતો, પરંતુ તેમ છતાં પણ તે લોકોએ હિંમત રાખીને તે લોકો નીચે ઉતર્યા હતા. ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશની દરેક માહિતી તમને આપતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર.